તમને કોઈ મામા કહે આ મગનલાલ, કોઈ માસા કહે છગનલાલ, તમને કોઈ પપ્પા કહે આ રમણલાલ. સમજી લો ને. પણ મૂળ સ્વરૂપને નહીં ભૂલવાનું. આપણને બધા ભલે ટીસી ટીસી કરે, મોટપવાળા કહે, કદાચ કોઈ પપ્પા કહે, તમને કોઈ કાકા કહે, કહેનારા બધા જ કહેવાના. સમજી લેવાનું, કારો બોલાવવાનો ખરો, પણ મૂળ સ્વરૂપમાં રહીને. કયું મૂળ સ્વરૂપ? હું અનાદિ મુક્ત જ છું. બસ. કોઈ ગમે તે કે પણ અમારું મૂળ સ્વરૂપ એ નથી. હા, કો મકવાના છે. જે આપણે ધ્યાન રોજ કરીએ છીએ અડધો કલાક, તો એનાથી આ અનાદિ મુક્તની જે વાત છે એમાં કોઈ ડેવલપમેન્ટ થાય કઈ કે? થાય, થોડુંક થાય, પણ જ્ઞાન વગરનું ધ્યાન સિદ્ધ ના થાય. આ પેલું જે સ્ટેન્ડ છે ને, એ સ્ટેન્ડ જ્યાં સુધી પાકું ન થાય, બેઝ ના રચાય, એ ઉપરનો માળ છે. અને આ જ્ઞાન છે ને, આ વાત જે થઈ રહી છે ને, એ પાયો છે. પાયા વગર ઉપર માળ ચડવા માંડો તો લાંબો સમય ટકે નહીં, નિષ્ફળ ના જાય, પરંતુ એનું જે ફળ મળવું જોઈએ ના મળે. જ્ઞાનની પુષ્ટિ વગર ધ્યાન મજબૂત ના થાય. તમને પહેલો પ્રશ્ન પૂછું, પહેલી માટલી થાય કે પેલું નિબાડમ ન ખાય? પહેલું માટલું બનાવાય કે પેલો નિભાડો હળગાવાય? પહેલા નિભાડમ ન ખાય કે પેલું માટલું બનાવાય? બસ માટલું બનાવાય તો જ નિભાડમ ન ખાય. એમ ધ્યાન છે ને નિભાડો છે, અને જ્ઞાન છે ને એ ચાકડો છે. પહેલા માટલું બને પછી જ નિભાડમ ન ખાય. નહીં તો શું માટી નાખો તમે? નિભાડો માટી નાખીએ. જો જ્ઞાન વગરનું આપણે ધ્યાન કરીએ ને, એ માટી નિભાડમ નાખ્યા બરાબર છે. માટી મજબૂત થાય. જ્ઞાન વગર ધ્યાન આપણે જે ફળ મળવું જોઈએ ના મળે. હા, જ્ઞાન પીએલમાં આવવું જોઈએ, પછી જ ધ્યાનની શરૂઆત થાય. હકીકત એવું છે. તો કે અત્યારે ના જ કરીએ તો ના, જોડે જોડે બે કરવાનું છે. આ કરો ને એ કરો. જેમ પૂરી વણતા જવાનું તળતા જવાનું, બે જોડે થાય. એક આમ તો તમે ઢગલો વણીને કરી દો, ફૂંકાઈ જાય, બે ફૂલે નહીં એ પૂરી. પણ તમે વણતા જાઓ ને તળતા જાઓ ને તો ફૂલીને દડા જેવી થતી જાય. પણ એક હારે વણીને મૂકીને એકલી, ત્યારે એકલી તળતળી ના કરાય, બે જોડે જ કરવું પડે. તો કે એવું થાય જ ખરે જ છે ને. બધા એક બાજુ વણતા જાય ને એક બાજુ તળતા જાય ને એક બાજુ લેતા જાય ને ઝારીથી બધું થાય છે કે નહીં? બે જણ હોય તો સહેજે સહેજે થાય. એમ મહારાજની જોડે મોટાનો આપણે મહારાજને મોટાનો સહારો લઈએ તો આપણે ડબલ સ્પીડમાં કામ થાય. એવું કશું નહીં. એક વણે ને એક તળે. પણ પેલું જ્ઞાનની મજબૂતાઈ જોઈએ. અને પીએલ એટલે આ દ્રઢાવ કરી દેવું એમનો પીએલ. બસ ભલે મને આખી દુનિયા ગમે તે કે હું અનાદિમુક્ત જ છું. બસ રાજુભાઈ દુનિયાને જેને કેવું હોય કે એ મારી ઉપર ચોટેલી વિષ્ઠા છે. બસ. અને વિષ્ઠામાં પ્રીતિ કરાય જ નહીં, એના ધોઈ જ ન ખાય. પ્રીતિ હોનામ થાય, વિષ્ઠામ ના થાય. પણ આપણને તો એટલી બધી વિષ્ઠામાં પ્રીતિ છે કે જો બધાએ 5 જણના નામ લીધા ને તમારું નામ ના લીધું તો કે હે મારું નામ જ ભૂલી ગયા, મારું નામ જ ના લીધું. આ વિષ્ઠામ પ્રીતિ કહેવાય કે ના કહેવાય? બોલો. જો 10 જણને બોલાયા હોય ને હાર પહેરાવ્યા હોય ને તમારું નામ રહી ગયું હોય, એ આપણે આટલી મહેનત કરી તો રાજુબેન ભૂલી ગયા. ટાઈમ આવ્યો ને તો રાજુબેન ભૂલી ગયા. એટલે આ ભાઈ રાજુબેન ભૂલવાના જ છે, તમારે ભૂલવાના છે ને એમને ભૂલવાના છે. સારું થયું, વિષ્ઠા ધોઈ નાખી, ખુશ થાવ ને. પણ આપણને વિષ્ઠા ચાટ કરો છો તમે બધા. અવર ભાવને મજબૂત બનાવો છે તમે શું કરો છો કહો છો? બોલો. સોનું છે એનો વિચાર કરો ને. મુક્ત જ છું. અરે હવે શું કહે છે? જો હવે શરૂ થાય કહો, હવે શું કહેતા હતા? આપો ભાઈ.
હવે શરૂઆત થાય. આટલું નક્કી કર્યા પછી શરૂઆત થાય. પછીનું પહેલું સ્ટેપ કયું? બોલો. હવે મહારાજ એમ કહે છે કે જો ધ્યેય ફિક્સ થઈ ગયો કે મારે અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી છે, મૂર્તિનું સુખ લેવું છે, આ ક્લિયર થઈ ગયું, પછી તો પંચ પાછા વિષયમાંથી હજુ ભૂલ કરી તમે. ડેસ્ટિનેશન ક્લિયર. શું? હું હું અનાદિમુક્ત જ અનાદિ છું. મુક્ત જ છું. બસ હવે એને મૂર્તિનું- ઓટોમેટિક પેલું મારે અનાદિની થઈ જાય. સ્થિતિ પ્રાપ્ત. એટલે આ મુંબઈ જનારા મારે મુંબઈ જવું છે એવો વિચાર કરવો પડે. ના, બેસ જાય. એના જેવું છે. હું અનાદિ મુક્ત જ છું. બસ આ નક્કી કરો પેલો. તો અનાદિની સ્થિતિ પ્રાપ્ત કરવી છે એને પછી એ જ હોય, એને કહેવાની જરૂર નથી. એને પછી મારે રૂપિયા ઝાઝા ભેગા કરવા છે ને અનાદિ મુક્ત છું એવું મનાણું એટલે મારે હવે સ્ત્રી સુખની ઈચ્છા ને એને બંગલા સારા બનાવવાની ઈચ્છા ને એ બધું પછી ઓટોમેટિક જતું જ રહે. એના જ અનાદિ મુક્ત છું એવું નક્કી થાય અને એ જ થયું કહેવાય. એટલે મૂર્તિનું સુખ લેવું છે એ બે પછી એને એને રહેવું ઓટોમેટિક રહે છે. એને કહેવું ના પડે. એને હા, એ કહેવું ના પડે. ટેસ્ટ ચાખ્યો નથી એટલે ખ્યાલ નથી આવતો. હજુ ટેસ્ટની ક્યાં વાત છે? અનાદિ મુક્ત જ થયા નથી. આપણે કર્યા છે. આપણે ક્યાં થયા છે? હજુ નક્કી જ ક્યાં કર્યું છે? મનન ચિંતન જ નથી થતું. એટલે ટેસ્ટ ક્યાંથી ચખાય કહો છો? અનાદિ મુક્ત મનાય એટલે ઓટોમેટિક નિષ્ક્રિય થાય, સક્રિય થાય. એક બાજુ નિષ્ક્રિયતા આવતી જાય, પેલી બાજુ સક્રિયતા થતી જાય. એના મંડાણ ચાલુ થઈ જાય. જેમ આપણે કહીએ છીએ કે લખોટીઓના ભમેડા કેમ છૂટ્યા, કેવી રીતે છૂટ્યા? હા, ચલો એ છૂટી ગયા ને રૂપિયા પકડી ગયા, એનું કહેવાનું કારણ શું? એક છૂટી ગયું ને એક પકડાઈ ગયું. કયા કારણથી પકડાઈ ગયું? કયું છૂટી ગયું ને પકડાઈ ગયું? કયા વિચારથી કહો છો? એક નક્કી થઈ ગયું અને એક બીજું નક્કી થઈ ગયું. શું નક્કી થઈ ગયું? હું બાળક નથી, એ નક્કી થઈ ગયું. બીજું શું નક્કી થયું? હું મોટો થયો. એટલે એક છૂટી ગયું ને એક પકડાઈ ગયું. બસ આમાં આવું જ છે. હું દેહધારી નથી, હું ટીસી પટેલ નથી, આમ નક્કી થઈ જાય એટલે છૂટી જાય. શું છૂટી જાય? માયાનું કાર્ય છૂટી જાય, વિષ્ટા છૂટી જાય. હું અનાદિમુક્ત છું પકડી જાય અને એ પકડાઈ જાય પેલું ચાલુ. એટલે મૂર્તિ એને રૂપિયા માટે પ્રયત્ન પછી ના કરવો પડે. હું મોટો થયો એ ખ્યાલ આવે ને એટલે એને ઓટોમેટિક રૂપિયા તરફ આકર્ષણ થાય. તો કે સારું ઓટો થાય જ છે ને. તમને ટેસ્ટ કરેલો છે ને? હા. કોઈ પાઠ ભણાયા છે? ના. કોઈ તમને ક્લાસ લીધા છે પછી રૂપિયામાં પ્રીતિ થઈ? જેમ એ ઓટોમેટિક છે એમ આ ઓટોમેટિક છે. મુક્ત ભાવ પ્રગટ્યો કહેવાય. હું અનાદિ મુક્ત છું એ મુક્ત ભાવ પ્રગટ્યો એટલે એને મૂર્તિમાં જ સ્નેહ થાય. એને ઓટોમેટિક છૂટી જાય બીજે બધેથી. આટલું જ કરે તો એને પંચ વિષયમાંથી ભાઈ પ્રીતિ તોડવા પ્રયત્ન કરવો જ ના પડે. એને ઓટોમેટિક અભાવ થતો જાય. પછી આ મૂળ પકડી જાય તો જેમ લખોટીઓનો અભાવ થઈ ગયો. અત્યારે તમારી આગળ ઢગલો કોઈ આપે ને તો એમાં શું આરો ગાંડો માણસ છે, મને મારે લખોટી મને મારે શું કરવી હતી? બોલો. એટલું સરળ અને સહજ છે. એક વાત પકડાઈ જાય ને એક વાત છૂટી જાય તો બસ એ નહીં હું મુક્ત અનાદિ. આટલું જ સાર છે આપો. વચનામૃતનો સાર છે. દેહથી જુદા પડી જાઓ, મુક્ત ભાવમાં આવી જાઓ બસ. અને દેહથી છૂટા પડાય તો જ મુક્ત ભાવમાં અવાય. જ્યાં સુધી હજુ દેહ મનાય છે ત્યાં સુધી મુક્ત ભાવ શક્ય જ નથી. અને મહારાજે કેવું કીધું? સાળંગપુરના 11મા વચનામૃતમાં શું કહ્યું મહારાજે? નિરંજનમ પરમ સામ્ય મુકૈતી. ચલો એનો અર્થ કરો છો. કોઈ ગુજરાતી આવડે છે આટલાને? નિરંજનમ પરમ સામ્ય મુકૈતી. ચલો આનું ગુજરાતી કરો છો. કોને આવડે છે? બોલો. આપણે બધા સંસ્કૃતના જેટલા ખાટું છીએ એટલે આપણને ગુજરાતી આવડતું જ નથી. પણ જો મહારાજે એનો સરસ અર્થ કર્યો છે. મહારાજે કર્યો છે. શું કર્યો? સાંભળજો. નિરંજનમ પરમ સામ્ય મુપૈતી. એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે જ ભગવાનના તુલ્યપણાને પામે છે. શબ્દ સાંભળ્યો? સરખાપણાની એવી વાત નથી. આગળનું પકડે એ પણ ના પકડાયું. જો શું ના પકડાયું કહો?
જે અંજન જે માયા તે થકી જે રહિત થયો એ જ ભગવાનના તુલ્યપણાને પામે છે. ચલો એનો અર્થ શું થયો કહો છો? માયા છોડવી જ પડશે, એનાથી છૂટે તો જ આમાં માયા એટલે શું? દેહ ભાવ. બસ મોટા આ મોટી દેહ માયા જેનો ગયો, દેહ ભાવ જેનો ગયો એને જ તુલ્યપણાને પામે. હે? બસ પેલું જે જોયું જ નથી આપણે, નિરંજનમ પરમ સામ્યમ ઉપેદી. મહારાજ એનો સરસ અર્થ કર્યો છે. ચલો એવું જ ધામના સ્વેન સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ધીમહી, જે પંચાળના 7માં આવે છે એનો અર્થ કરો છો, કોને આવડે છે? ચલો કોણ કરશો કહો? ધામના સ્વેન સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ધીમહી, પંચાળનું 7. જો મહારાજે અર્થ કર્યો છે એમાં, જો વાંચ સાંભળજો, છે ખબર પડે? સાંભળજો, મહારાજે અર્થ કર્યો છે. એનો અર્થ એ છે જે ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયારૂપી કપટ. ફરીથી બોલો, પકડાય જ કઈ? ધામ જે પોતાનું સ્વરૂપ એટલે મૂર્તિ તેણે કરીને ટાળ્યું છે એ માયારૂપી જેણે કપટ. સમજાણું કઈ? શું બોલો? માયારૂપી કપટ ટળે તો જ પોતાને મૂર્તિ રૂપ મનાય. હા, માયારૂપી કપટ એટલે શું? દેહ ભાવ ટળે. બસ, શક્ય જ નથી. દેહ ભાવ ટળ્યા વગર કોઈ દિવસ આગળ પગલું ભરાય જ નહીં. આપણે દેહ ભાવ ટાળ્યા વગર પુરુષોત્તમ રૂપ થવાના ધ્યાન કરવા માંડ્યું છે. આજે તમે હમણાં પ્રશ્ન પૂછો ને એનો જવાબ આ છે. ધ્યાન કરીએ છીએ પણ દેહ ભાવ સ્વતઃ કરીએ છીએ એટલે ફળ ના મળે. એટલે કહ્યું માટીને આપણે નાખીએ ચૂલામાં, નિભાડામાં, માટલું નથી નાખતા. આ જે વતનામૃત હમણાં પહેલું બોલાવ્યું એમાં ત્રીજો પ્રશ્ન શું આવ્યો? આ જ આવ્યો. પ્રથમના પહેલાનો ત્રીજો પ્રશ્ન શું આવ્યો? કોજ મહારાજ, ચલો બોલો છે. ત્રીજો પ્રશ્ન સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ ભગવાનનો ભક્ત છે તે આ પંચભૂત રૂપ દેહને મૂકે છે ત્યારે કેવા દેહને પામે છે? જો પ્રશ્ન સાંભળ્યો, એ પંચભૂતના દેહને મૂકે છે પછી કેવા દેહને પામે છે? પછી બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુંડને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત એ ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. કોણ પામે છે? બ્રહ્મમય દેહને કોણ પામે છે? આગળ પ્રશ્નમાં આવ્યો એ જોવા. પંચભૂતના દેહને મૂકે એ જ ધર્મકુળ, એ જ બ્રહ્મમય દેહને પામે. હવે આપણે દેહ મૂકવો નથી અને આપણે બ્રહ્મરૂપ થવું છે. કહો, આ એવી વાત છે. ઝૂંપડું છોડવું નથી ને મહેલમાં જવું છે રહેવા. આ કાઠું પડે છે. શું કરવા તમે કરો છો? બધા તો કસોટી લેશ તમારી. વાંક કોનો કાઢ્યો? જો હમણાં પેલા ભગાભાઈ વાંક કોનો કાઢ્યો? તમે આ સીધું કરો, એમનો એનો વાંક કાઢ્યો, ત્યાંનો ના કાઢ્યો, એમ તમે અત્યારે વાંક કોનો? લોકો પાકું કરાવે છે એટલે શું કરીએ? બોલો, સીધો વાંક લોકોનો કાઢ્યો, લોકો પાકું કરાવે, એમાં શું કરીએ કહો? હમણાં જ કીધું કે પેલો એક્ટરને લોકો 3 મહિના સુધી પાકું કરાય, મગનલાલ મગનલાલ મગનલાલ, એને બદલી જાય છે, ઘેર જઈને મગનલાલ થઈ જાય છે. બોલો, 3 વર્ષ સુધી એની સિનેમા ચાલે ને કદાચ મગનલાલ મગનલાલ કરે તો થાય પાકું? શું કરવા લોકો ઉપર નજર કરો છો? આપણે આપણા સ્વસ્વરૂપમાં રહો. અરે મહારાજની વાતો બધી જબરી છે ભાઈ.
શું ચાલતું હતું મધ્યના તેરમાં? કહો હવે, ચલો બોલો. તમને કહે છે બોલવા જ દેતા નથી. મુક્તો કઈ સમજાય છે કે વાંહે બેઠેલા ખાલી સાંભળો છો? કેટલા સમજાય છે કંઈક? ઓ સમજાયું કોને કહેવાય? કહો. સરસ સરસ. ચલો, શબ્દના અર્થ સમજાય છે એટલું સારું છે. કહો હવે આગળ શું કહેવું છે? કહો. મહારાજ એ વાત કરે છે કે પંચ વિષયમાંથી મનને પહેલા અતિશય ઉદાસ કરવું પડશે. અનાદિમુક્તની સ્થિતિ કરવી છે તો આ સ્ટેપ ધ્યેય બાંધ્યા પછી આ સ્ટેપ છે. અને બીજું છે કે બધું સમવર્તવું પડશે. એના લક્ષણો બતાવ્યા છે. જેને સ્થિતિ તરફ જાય એટલે પહેલો મુક્ત ભાવ પ્રગટે એટલે આ બધું થવા માંડે. પંચ વિષયમાંથી પ્રીતિ, એનો અભાવ ટાળો. સારા ને નરસા પંચ વિષય સમવર્તે. હવે આપણે એ પ્રશ્ન ચાલતો હતો, કયા કયા વિચારે કરીને સમવર્તે કે અભાવ થાય, એ ચાલતું હતું. બરાબર છે? કયા કયા વિચારે કરીને બોલો. એક તો સાંખ્યનો વિચાર, સાંખ્યનો વિચાર. જેને સાંખ્યનો વિચાર આવે ને, આ કોઈ પણ આઈટમમાંથી કોઈ પણ એક પકડી લો, તમે જે ભાવે લઈ લો. તમે જોજો 5, 10, 15 આઈટમ હોય ને, કદાચ તીખું નથી ભાવતું, તળેલું નથી ભાવતું, વઘારેલું નથી ભાવતું, તમે 10, 15 આઈટમ જમવામાં હોય તો એકાદી તો ભાવે કે નહીં? એમ તમને જે ગમે લઈ લો, બસ જાઓ. તોય તે પંચ વિષયનો અભાવ થશે. પેલો સાંખ્યનો વિચાર કરવાથી પણ પંચ વિષયનો અભાવ થાય. શું સાંખ્યનો વિચાર? આ બધું નાશવંત છે. નાશવંતપણાનો વિચાર. નાશવંતપણાનો વિચાર. સિદ્ધાર્થને બધું જ નાશવંત છે, ક્ષણિક છે. વતનામૃત આપણે એક લીધું હતું. કયું લીધું હતું યાદ છે કોઈને? અને અનુસંધાનમાં એક વતનામૃત લીધું હતું આપણે. હા, કહો. ભગત કંઈક બોલે છે. હે, કયું કહે છે? સાળંગપુરનું પહેલું. એ આમાં નથી આવતું. નાશવંતપણાના વિચારમાં નથી આવતું. સાંખ્યના વિચાર માટે એક વતનામૃત લીધું હતું. કહો. પંચાળાનું બીજું. વેરી ગુડ. બહુ અદ્ભુત વતનામૃત છે. ફરીથી એક વખત વાંચીએ આપણે પંચાળાનું બીજું. બસ નવી ગિલ્લી, નવો દાવ. એવું કંઈક કહે છે ને. જો મહારાજ શું કહે, સમજવાનો પ્રયત્ન કરજો. સાંખ્યનો વિચાર, આખું પંચાળાનું બીજું સાંખ્ય અને યોગનું વતનામૃત છે. બહુ સરસ વતનામૃત છે. સ્વામિનારાયણ હરે. જો આ શબ્દ સમજાશે ને તોય તે સમજીશું કે પાત્રતા બહુ ઊંચી છે. આ મહારાજના શબ્દો સમજાશે ને તો એ પાત્રતા ઊંચી ગણાશે. શું કહે છે મહારાજ? પ્રશ્ન પૂછીશ, વાંચું છું, પણ એમાંથી પ્રશ્ન નીકળશે. સમજવાનો પ્રયત્ન કરજો. સાધક મુક્તો બધા ખાસ, આપણે બધા આપણા માટે ફરજિયાત છે. સાંખ્ય એટલે તો સમજ્યા ને, મહારાજ સિવાય બધું ખોટું કરે એને સાંખ્ય કહેવાય. જ્ઞાને કરીને મહારાજ સિવાય બધું નાશવંત છે, બધું ખોટું છે, બધું ક્ષણિક છે, બધું જ તુચ્છ છે, એવું જેને મનાઈ જાય એ સાંખ્યનો વિચાર કહેવાય, જે ખરેખર હકીકત છે. એની પુષ્ટિ મહારાજ કેવી રીતે કરે છે, બહુ ધ્યાનથી સાંભળજો. સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું જે કાંઈ 5 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા જે વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય પણ નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું છે ને, ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે
તે તો અસત્ય છે, નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે. બસ ઇનફ. ચલો, શું સમજાવ્યું આમાં, કોણ કહેશો? આ વાત થઈ ગયેલી છે કહો. સાંખ્યવાળો કોને કહેવાય અને એની સમજણ કેવી હોય? કો મહારાજ. ઇન્દ્રિયો અંતકરણે કરીને ભોગવવામાં આવે એટલે એ અવરભાવ જ છે. એટલે મૂળ તો બધું અવરભાવનું જ ને, અવરભાવનું બધું નાશવંત છે. વેરી ગુડ. પહેલું એ પકડતા શીખો. ઇન્દ્રિયો અંતકરણે કરીને. હવે સાંભળજો, ફરીથી વાંચું છું. સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું જે કંઈ 5 ઇન્દ્રિયો ને 4 અંતકરણે કરીને જે ભોગવવામાં આવે એવા જે વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. એટલે કે 4 ઇન્દ્રિયો અને 5 અંતકરણે કરીને જે ભોગવવામાં આવે એટલે કે અવરભાવ માત્ર. અવરભાવનો અર્થ જ આ થાય છે. ઇન્દ્રિયો અંતકરણથી જે જોવાય, સંભળાય, ભોગવાય એ જ અવરભાવ. અર્થાત દેહથી જે ભોગવાય, સંભળાય, અનુભવાય એ બધો અવરભાવ. અવરભાવની વ્યાખ્યા જ આ છે કે દેહે કરીને ઇન્દ્રિયો અંતકરણથી જે કંઈ જોવામાં આવે, સાંભળવામાં આવે, સ્પર્શવામાં આવે, વર્ણન કરવામાં આવે, અનુભવવામાં આવે એ બધો અવરભાવ. અવરભાવની વ્યાખ્યા આ જ છે. પરભાવ આંખે કરીને દેખાતો નથી, કાને કરીને સંભળાતો નથી, જીભે કરીને સ્વાદ લેવાતો નથી, ત્વચાએ કરીને સ્પર્શાતો નથી, અને જીભે કરીને ઇન્દ્રિય મોઢે કરીને બોલાતો નથી, બુદ્ધિએ કરીને સમજાતો નથી. એ જ પરભાવ. ઇન્દ્રિયો અંતકરણથી ફરી અવરભાવની વ્યાખ્યા, સાચી વ્યાખ્યા છે, સાંભળજો. ઇન્દ્રિયો અંતકરણથી અર્થાત દેહે કરીને, અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવી ગયું. ઇન્દ્રિયોમાં 10 ઇન્દ્રિયો આવી ગઈ. ઇન્દ્રિયો અંતકરણથી જે જોવામાં આવે, સાંભળવામાં આવે, સ્પર્શવામાં આવે, અનુભવવામાં આવે, ભોગવવામાં આવે એ બધો જ અવરભાવ. અવરભાવની વ્યાખ્યા જ આ છે. પરભાવ ઇન્દ્રિયો અંતકરણથી કે દેહે કરીને નથી જોવાતો, નથી સંભળાતો, નથી કલ્પાતો, નથી મનન થતું, નથી એનું ચિંતન થતું, નથી એ સ્પર્શાતો કે નથી અનુભવાતો. પરભાવ એના જેવો થાય. પરભાવ વાળાને જ પરભાવ અનુભવાય. તમે કહેશો તો અમને કેવી રીતે અનુભવાય? પરભાવમાં જવાનું છે અને એ માર્ગે દોડવાનું, પછી અનુભવાય. હું પરભાવમાં છું, હીરે કરીને જ હીરો વેંધાય. પોતે દેહ મટીને હીરો થતા શીખો. હીરો એટલે સમજ્યા ને? મુક્તને જ પરભાવ સ્પર્શાય, મુક્તને જ પરભાવનું મનન થઈ શકે. મુક્ત ભાવ આવે ત્યારે જ એને પરભાવની દુનિયામાં પ્રવેશ થઈ શકે. અવરભાવ વાળો, અવરભાવ સોતો મુક્ત દુનિયામાં, મુક્ત ભાવની દુનિયામાં પ્રવેશી શકતો જ નથી. આ સમજાય છે? આ થોડીક આ વાક્ય સમજાય છે? થોડુંક દેહધારીથી પરનું છે વાક્ય, એટલે સમજાય છે. અવરભાવ એનો અર્થ જ આ. ભલે આપણે જે ટૂંકમાં બોલીએ, જેમ આપણે શું કહીએ, ધામની વ્યાખ્યા શું કરીએ? મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ એ અક્ષરધામ. પણ આખી વ્યાખ્યા બોલીએ શું કરવું પડે? અધો, ઉધ્વ, ચારે, કોરે, પ્રમાણે, રહિત એવો તેજનો સમૂહ એ અક્ષરધામ. જો આખી વ્યાખ્યા આવી છે, બરાબર. તેજનો સમૂહ અક્ષરધામ કહીએ ખોટું નથી. એમ આપણે અત્યાર સુધી અવરભાવની વ્યાખ્યા શું કરી છે? હા, જે દેખાય ને સંભળાય બધું અવરભાવ. પણ ખરેખર ઇન્દ્રિયો અંતકરણથી જે દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ઇન્દ્રિયો અંતકરણથી જે થાય છે, એટલે કે દેહે કરીને જે થાય એ બધો અવરભાવ. મહારાજ એવું કહે છે અહીંયા કે
જે કંઈ 5 ઇન્દ્રિયોને ચાર અંતઃકરણે કહીને ભોગવવામાં આવે એવા જે વિષય ભોગ છે તેને એ જ વિષય ભોગ, એ જ વિષય ભોગ એને અતિશય તુચ્છ જાણ્યા છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે જ નહીં. આ સાંખ્યવાળો કોઈ દિવસ કોઈ પદાર્થમાં એ તુચ્છ માન્યા છે કે દેહથી જે ભોગવાય છે, ઇન્દ્રિયો અંતકરણથી જે અનુભવાય છે એ બધું તુચ્છ છે. ભલે પછી પેલું લીલું છમ જેવું ઝાડ હોય તોય ભલે, અને હુકુ ભંટ જેવું છોડ હોય તોય ભલે, ભલે પછી મોટી 28 માળની મુકેશ અંબાણીની બિલ્ડિંગ હોય તોય ભલે, અને નાનકડું ઝૂંપડું હોય તોય ભલે, નાશવંત જ છે, તુચ્છ જ છે. માટે એ કોઈ પદાર્થને વિશે એને આશ્ચર્ય થાય જ નહીં. આશ્ચર્ય એટલે નવાઈ થાય જ નહીં. ગમે એવું મોટું છે તો એ નાશવંત છે, અવરભાવનું છે ને, અવરભાવનું છે ને. કોઈ કે હું અમેરિકા જઈ આવ્યો, મૂળ તો અમેરિકા અવરભાવનું. શું અમેરિકા મંડ્યો છો આદુ કઈ? હા, એ પૃથ્વી ઉપરનું જ છે ને. શું અમેરિકા એટલે? આપણા મુનિ બાપાનું દ્રષ્ટાંત આપીએ છીએ આપણે. કેવી દિવ્ય ભૂમિકા એ દિવ્ય પુરુષની. સ્વામી બિરાજેલા પાટડીમાં, અને લંડનના અમેરિકાના હરિભક્તો આવેલા. બે સાધુ એક જઈને સંતે જઈને સ્વામીને કહ્યું, સ્વામી આ લંડનના અમેરિકાના વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામી નેત્ર મીચીને બેઠેલા. સ્વામી કે ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા જશે ને, કેવો ઉડાડી દીધું. ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા, એને કઈ નવાઈ જ નથી, કોઈ આશ્ચર્ય નથી અમેરિકાનું. અમારે જ્યારે વિદેશથી અમે આવતા હતા લંડનના એરપોર્ટ ઉપર અમારે વાત નીકળી. અમારે રાજુભાઈને બધા આમ બેઠા હતા એરપોર્ટ ઉપર અડધો કલાક. એટલે વાત કરી કે જો આપણે જઈશું ને એટલે બધા તમને અમને એવું કહેશે, સ્વામી લંડન જઈ આવ્યા, સ્વામી કેનેડા જઈ આવ્યા, સ્વામી અમેરિકા જઈ આવ્યા, રાજુભાઈ અમેરિકા જઈ આવ્યા, કેનેડા જઈ આવ્યા, લંડન જઈ આવ્યા, તમને અમને આવું બધા લોકો કહેશે. આપણને જો બહાર આવ્યો ને, મરી ગયા. બહાર એટલે શું? હું અમેરિકા જઈ આવ્યો એવો વિચાર આવ્યો એ બહાર આવ્યો કહેવાય. શું અમેરિકા આવે? સાંખ્યવાળાને બહાર જ ના આવે. તુચ્છ ને નાશવંત જ મનાય. શાનો બહાર? શું અમેરિકા એટલે શું? મૂળ તો અવરભાવનું નહીં. અહીં મહારાજ એવું કહે છે કે જેને સાંખ્યનો વિચાર વર્તતો હોય, સાંખ્યાને કહેવાય. ગમે તેવો મોટો કોઈ કરોડપતિ આવે કે 5,000 કરોડનો આસામી છે, 25,000 કરોડનો આસામી છે, ઠીક. હવે શું હવે એમાં મોટું? માહિક વસ્તુ છે ને, તું છે ને નાશવંત છે, અવરભાવની વસ્તુ છે. મહારાજ એવું કહે છે, વ્યાખ્યા કેવી અદ્ભુત વ્યાખ્યા કરી છે મહારાજે. માટે કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં, તથા બંધાય પણ નહીં. નવાઈ લાગે તો બંધાય ને. હે થયું ને એટલે સમજી લેવાનું સાંખ્યનો વિચાર જ નથી. શું હે? તમારી જોડે મર્સિડીઝ ગાડી હોય અને કોઈ એમ કે હું ફિયાટ લાવ્યો કે પેલી મારુતિ લાવ્યો, તો હે થાય ને? મારુતિ લાવ્યો આવું થાય ને? અને થાય તો શું સમજવું? હા, એની જે સાયકલ જ છે, ફાંકા માણસ કે મારી જે મર્સિડીઝ છે ને ફાંકા છે, બાકી સાયકલ વાળો જ હોય તો જ એને હે થયું હોય. એ ખોટું બોલે છે કે મારી જોડે મર્સિડીઝ છે. મર્સિડીઝ હોય અને મર્સિડીઝની ખબર હોય કે મર્સિડીઝ 40 લાખની છે તો 5 લાખની હે થાય જ નહીં. એને શું હે? એમ આપણને અનાદિ મુક્ત કર્યા છે એ વિચાર આવે. અરે આત્મરૂપે વર્તતો હોય ને એને તે તુચ્છ થઈ જાય, એવું કહે છે. એને તુચ્છ થઈ જાય. એ સાંખ્યવાળો છે. આત્મભાવમાં વર્તનારો એ સાંખ્યવાળો છે. એને તુચ્છ થઈ જાય, નાશવંત થઈ જાય. મોટી કરોડ રૂપિયાની વસ્તુ હોય તો ભલે, અને સામાન્ય હોય તો મૂળ તો અવરભાવની, મૂળ તો નાશવંત. સોનાની બેડી સ્વામીએ વાતોમાં એટલે લખ્યું કે સાંખ્યવાળાને કેવું વર્તે કે કોઈ સોનાની બેડી પહેરાઈને જેલમાં લઈ જાય અને કોઈને લોઢાની બેડીઓ પહેરાઈને જેલમાં. બેડીઓ એટલે સમજે ને, હાથ કડી, તો એ ફાંકા મારે ને. એમ તો લોઢાની પહેરાય, જો મને તો નહીં પહેરાય ને. એટલે મૂળ તો બેડીને એ કઈ વટ મારવાની વાત છે? કોનાની બેડીને મૂળ તો જેલમાં જ ગયો ને તું.
હં? એમ સારું પદાર્થ હોય કે નરસું પદાર્થ હોય, મૂળ તો માયાનું ને. તમને કૂતરાનું મળ જોવાની ઈચ્છા ના થાય, માણસનું વિષ્ટા જોવાની ઈચ્છા થાય, એવું ને? બસ એમ વિષ્ટા જ છે. માયાનું પદાર્થ વિષ્ટા તુલ્ય છે, તુચ્છ છે, અતિશય તુચ્છ છે. આ પહેલી સમજણ કરાય ને તો એ ઘણી થઈ જાય. બોલો, તોય કોઈ વિષય આસક્ત ના થવાય. વિષય શું સારું શું છે. અને તમે જુઓ, પેલો પરોક્ષનો દ્રષ્ટાંત છે કે ગોપીચંદ રાજા, અરે જનક રાજા પાસે જ્યારે સુખદેવજી જનક રાજાની પાસે આવે છે અને જ્ઞાન લે છે, પછી કહે છે કે તમે મારી પાસે માગો, કંઈક જે માગો એ આપો. સુખદેવજીએ અરે જનક રાજાએ કહ્યું કે તમે માગો. ત્યારે એમણે કહ્યું કે તમે નકામામાં નકામી વસ્તુ લઈ આવજો, એટલે એટલું કામ કરો. હવે નકામી વસ્તુ લેવા નીકળ્યા, હવે ગયા ને એમણે ઢેખાડો જોયો કે આ નકામો એક ઢેખાડો છે, પથ્થર છે, એ લઈને આવ્યા કે નકામો છે. આમ તમે નકામો કહો છો? જ્યારથી 74નું આંદોલન થયું, નવનિર્માણનું આંદોલન થયું, ત્યારથી આનો એટલો સરસ ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ. શાની ઉપર ઉપયોગ થાય? બસો ઉપર, કાચ ઉપર, કોલેજોમાં. કોણ કહે છે નકામી ચીજ છે? હા, બરો ભૂલી ગયો. બોલો, પછી પેલું હાડકું પડ્યું હતું, એટલે યારે ખાંડને ફેક્ટરીઓમાંનો મેક્સિમમ ઉપયોગ થાય છે, આના વગર ખાંડ જ ના બને. બોલો, હા વાત સાચી છે. પેલું ચામડું પડ્યું હતું પશુનું, તો કે આમાંથી તો સરસ મજાના કોસ્મેટિક્સ આઈટમ બને છે. બધું લઈ આવીને અંતે પેલો મોળ પડ્યો તો એને લઈ આવ્યો, આ નકામું છે. અરે એનો ખાતર થાય છે. કોણ કે નકામું છે? તો કે બાપા કોઈ નકામી વસ્તુ એમ બોલો ને, ખોદવા જવાની ક્યાંય જરૂર નથી. આ દેહ, મનુષ્યનો દેહ નકામો છે. કેમ નકામો? એના સંગમાં જે આવે ને નકામું કરી નાખે છે. એક તો જ્યારે એ બળે, જ્યારે એને છોડે ત્યારે એના અગ્નિ સંસ્કાર થઈ જાય છે, રાખ થઈ જાય છે, કોઈ ઉપયોગમાં આવતો નથી. બીજું, સારામાં સારું મિષ્ટાન હોય પણ એને જમો ને 8 કલાક જો એ દેહનો સંગ કરે તો શું થઈ જાય? નકામું થઈ જાય, કચરો થઈ જાય. ગમે એવું તમે ટેંગ પીવો કે પછી શરબત પીવો, પણ 3 કલાક પછી 2 કલાક પછી નકામું થઈ ગયું. એના સંગમાં જે આવે નકામું થઈ જાય. આ જીવાત્મા આત્મા અનાદિકાળથી શુદ્ધ અને પવિત્ર હતો, બોલો દેહના સંગમાં આવી ગયો, એને અપવિત્ર કરી નાખ્યો, કુસંગી કરી નાખ્યો. બકરાના ટોળામાં જેમ સિંહનું બચ્ચું આવે ને જેમ બકરું કરી નાખે, એમ એનો બકરા જેવો કરી નાખ્યો. બોલો, નકામાં બધું જ તુચ્છ છે. બસ પહેલું આ સાંખ્ય જ્ઞાન જોઈએ મહારાજ કે. બીજું મૃત્યુનો વિચાર જોઈએ. ત્રીજું મહાત્મ્યનો વિચાર જોઈએ. મહારાજનું મહાત્મ્ય જો સમજાય તો પણ એને વિષયનો અભાવ થઈ જાય. મહિમા સમજાય તો. ભારતથી લોકો દુબઈ કેમ જાય છે? 18 ગણી કિંમત જાણી છે ને, એટલે કે 1 બરાબર 18 છે. દુબઈમાં 18 જાણ્યા છે ને એટલે. પણ દુબઈમાં વળાને કહો કે ચાલ હું તને અમેરિકા લઈ જાઉં, જતો રહે કે ના જતો રહે? કેમ જતો રહે? મહિમા સમજાણો. એટલે શું કે અહીં 18 છે, ત્યાં 60 છે. બોલો, દુબઈ છોડીને અમેરિકા જતો રહે?
અમેરિકા હતા ને કંઈક કોઈ વાત કરી, કુવૈતમાં તો 305 રૂપિયાનો ભાવ છે કે. મને કે સ્વામી તમે કુવૈત જાઓ ને તપાસ કરજો ને કે. બોલો, કીધું જો આ જીવને કેવો સ્વભાવ છે, છોડવાનો સ્વભાવ છે, પણ ક્યારે છૂટી જાય છે? જ્યારે અધિક મહિમા જ્યારે એનો સમજાય એટલે ઓટોમેટિક પેલી વસ્તુ છૂટી જાય છે, છોડવાની ઈચ્છા થઈ જાય છે. બોલો, એમ મહારાજનો મહિમા યથાર્થ સમજાય તો એનો ઓટોમેટિક પંચ વિષયનો અભાવ થાય. તો નથી થતો એનું કારણ શું છે? યથાર્થ મહિમા વાચ્યાર્થ છે, કેએલમાં છે. જો પીએલ થાય તો એને ઓટોમેટિક છૂટી જાય. ચલો પછીનો વિચાર, આ બધું આપણે ચાલી ગયું છે એટલે આપણે ડિટેલમાં જતા નથી. પ્રાપ્તિનો વિચાર, મને કેવી પ્રાપ્તિ થઈ છે, મને અનાદિમુક્ત કર્યો છે એ વિચાર આવે, જેને કહેવાય મહારાજનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન. એ વિચાર જો હોય તો પણ એને તુચ્છ થઈ જાય. એક વચનામૃત આપણે એના અનુસંધાનમાં જોવું છે. લોયા પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજ કેવી અદ્ભુત વાત કરે છે, જો સાંભળજો. લોયાનું 10મું. સ્વામિનારાયણ અરે આપણે બધા વચનામૃત વાંચવાનો નિયમ હોય છે, પણ એકાગ્રતાથી જ્યારે પોતા માટે થઈને વાંચીએ ને ત્યારે અંદરથી આ મહારાજના શબ્દોનો આનંદ એવો કેપ છૂટે. શું કે સાંભળજો. પહેલું તો દોષ દ્રષ્ટિ મહારાજ કહે છે, દોષ દ્રષ્ટિ કેવી હોવી જોઈએ. અને પછી મહારાજ આગળ કહે છે દોષ દ્રષ્ટિ કેવી હોય કે જેમ દૂધ અને સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય છે, પણ તેનો અતિ અભાવ અહીંયામાં વર્તે છે. કેમ છે? એણે એમ જાણ્યું છે જે એને પીએ તો તત્કાળ પ્રાણ જાય. તેમ જેને એમ સમજાણું છે આ રૂપવાન સ્ત્રી છે, સ્ત્રી માટે પુરુષ છે, તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક તથા પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. ને સ્ત્રીની પ્રાપ્તિ તો મુને સર્વે પશુ આદિકના જન્મને વિશે પણ અનંતવાર થઈ છે, અને હજી જો પરમેશ્વરને નહીં ભજવું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી, અને ભગવાનને ભગવાનના સંતનો સંગ તે તો મને મહાદુર્લભ છે, અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે તે સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે અહીંયામાં દોષની દ્રઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. હવે સાંભળજો, આ આવ્યો સાંખ્યનો વિચાર. આજે આવ્યો ને દોષ દ્રષ્ટિનો વિચાર એટલે સાંખ્યનો વિચાર. પછી શું કહે છે મહારાજ? અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજમાં રહ્યા હતા, અને રમણીક એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. કયું જ્ઞાન? અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે, જો જ્ઞાન કયું જોઈએ? આત્મા અને પરમાત્માનું જ્ઞાન. શું કહે છે? હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે ને નાશવંત છે. એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને સુખરૂપ જાણે છે, અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે, સુખ જેવું જણાય છે નહીં હો, સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે. ને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે પણ ભૂંડું થઈ જાય છે. એવી રીતે જો આત્મા દેહથી નોખો પડી જાય તો એમાં કોઈ આકર્ષણ ન થાય. જ્ઞાને કરીને આત્મા દેહથી જુદો પાડી દો, કોઈ આકર્ષણ ન થાય. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે. જો બીજો વિચાર કયો કીધો? પરમાત્માનો, એટલે મહારાજના સ્વરૂપ સંબંધી, કે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, ને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. અન્વય અને વ્યતિરેકની 2 લાઈન આવી ગઈ. અને પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એટલે કે મૂર્તિરૂપ એવો એમનો દાસ છું. અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે
કે ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના એટલે કે મહારાજના સ્વરૂપનું જેને જ્ઞાન થાય છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેણે કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ કરતાં વધુ આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજમાં રહ્યા હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય, તેણે કરીને પોતાને કંઈ એમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું એટલે કે માટીનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હું તો હવે ગરીબ થઈ ગયો. કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. કયો કેફ? મને કોણ મિલા હે, કેસા કિયા હે, બસ એનો કેફ હોય. રાજનો ને ઠીકરાનું દુઃખ ના હોય અને રાજનો કેફ ના હોય. તેણે કરીને કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે. આવ્યું મધ્યનું 13મું? સમબુદ્ધિ વર્તે છે. અને તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કારણ કેમ જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે. દ્રષ્ટિ મોટી થઈ ગઈ છે એટલે આંખો મોટી થઈ ગઈ છે એમ ના. શું કહે છે? અતિ મોટી થઈ ગઈ છે અને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. દ્રષ્ટિ એટલે કની દ્રષ્ટિ થઈ ગઈ ખબર પડી? પુરુષોત્તમની દ્રષ્ટિ થઈ ગઈ. અતિ મોટી એટલે પુરુષોત્તમની દ્રષ્ટિ થઈ ગઈ, એટલે એને અતિ મોટી થઈ ગઈ. અરે અનાદિમુક્ત નજરમાં ના આવે તો એ અતિ મોટી દ્રષ્ટિ થઈ ગઈ. હા, તો એને કયો પદાર્થ એના નજરમાં આવે? હા, જો બધી અનાદિની વાતો છે આ બધી. અતિ મોટી દ્રષ્ટિ કોની વાત આવી? કહો છે પુરુષોત્તમની દ્રષ્ટિ આવી ગઈ. તો અતિ મોટી થઈ ગઈ છે અને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાળ હોય ને પછી તેને રાજ મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થઈ જાય છે ને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજ્યો તે સુખીઓ છે. લ્યો, સુખિયા થવાનો ઉપાય આ છે. જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન ને પોતાના સ્વરૂપનું જ્ઞાન આ સમજણે કરીને કરવાનું છે. કાંઈ એને કોઈ વસ્તુ બંધન ના કરે, બધું સમવર્તે. હવે આપણે વિચાર કરવાનો. શું વિચાર કરવાનો કહો? આ સમજ્યા પછી આપણે શું કરવાનું કહો? ચાલ, આવું તો સાંભળ્યું આપણે. વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે. તમને અદ્ભુત લાગ્યું? બહુ બહુ મનનીય વચનામૃત છે. હવે આપણે શું કરવાનું? બસ જ્ઞાન છે ને સમ ના વર્તે એવું બને? જ્ઞાન છે એવું માની લીધું છે તો સમવર્તવું જોઈએ. તો હવે શું કરવાનું? આપણે એમાં જ પ્રાપ્ત માનીએ છીએ. આપણને થોડોક અર્થ સમજાણા ને એટલે આપણે શું માની લઈએ છીએ? આપણને બધું આવડી ગયું. જો ખરેખર જો આવડ્યું હોય તો એનું રિઝલ્ટ આ મળવું જોઈએ. મહારાજ એવું કહે છે. તો હવે શું કરવાનું? શરૂઆતમાં વાત થઈ કે સ્વ સ્વરૂપનો વિચાર અખંડ રાખવા. બસ પોતાના સ્વ સ્વરૂપનો વિચાર નિરંતર રાખો. મને કેવો કર્યો છે, બસ આ વિચાર રહેશે. અને મને કેવા મળ્યા છે. બાપજી વારંવાર બે વાત એટલે કહે છે, મુઝે કોણ મિલા હૈ और मुझे कैसा किया है. આ જ વચનામૃતની પુષ્ટિ કયા વચનામૃતમાં થાય છે કહેશો? આ વચનામૃતની એક્ઝેક્ટ આવી પુષ્ટિ પ્રથમનું 8મું વચન. સ્વસ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના. અહીંયા બે જ વાત એક્ઝેક્ટ આવી. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને મહારાજના સ્વરૂપનું જ્ઞાન. આ વિચારે કરીને મહારાજ કે એને
વિષયની કોરે નિવૃત્તિ થઈ જાય છે અથવા તો એને બધું સમવર્તે છે. આપણે માત્ર સાંભળવામાં ન રહેવા દઈએ મુક્તો, થોડા ગરજુને ભૂખ્યા થઈને બસ આ વાતનું નિરંતર અનુસંધાન રાખીએ એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.